નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે બે મુદ્દે બોલવું છે। પહેલો મુદ્દો એ છે કે ખેતી લાયક જમીન ઘટી રહી છે તો ખેડૂતોની સંખ્યા કેવી રીતે વધી રહી છે, એટલે કે ખેડૂત ખાતેદારોની સંખ્યા કેવી રીતે વધી રહી છે। અને બીજો મુદ્દો રાજ્ય સરકાર સાથે જોડાયેલો છે, શાસક પક્ષ સાથે જોડાયેલો છે। બોર્ડ નિગમોમાં સરકાર ક્યારે નિમણૂકો કરશે, ખરેખર આજે શું થયું છે એ મુદ્દો છે। શરૂઆત ખેડૂત અને ખેતીના મુદ્દાથી। શહેરીકરણ અને ઔદ્યોગિકરણ આ બંનેના દોરની અંદર આપણે તમામ લોકો જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષની અંદર અનેક ખેતીલાયક જમીનો ઓછી થઈ છે। ખેતીલાયક જમીનોને બિન ખેતીમાં તબદીલ કરવામાં આવી છે, એટલે કે ફેરબદલ કરવામાં આવ્યો છે। કુલ મળીને ખેતીલાયક જમીન ઓછી થઈ, પરંતુ તમને આશ્ચર્ય થશે છેલ્લા સેન્સેક્સની અંદર ખેતીલાયક જમીન ઓછી થવા છતાં પણ ખેડૂત ખાતેદારોની સંખ્યામાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લી સેન્સેક્સ પ્રમાણે રાજ્યમાં મધ્યમ અને મોટા પ્રકારના ખેડૂતો ચોક્કસથી ઘટ્યા છે। 25,000 ખેડૂતો ઘટાડો થયો છે, જ્યારે સીમાંત અને નાના ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે। વિધાનસભામાં ખેડૂત ખાતેદાર અંગે જે પ્રશ્ન પૂછાયો હતો તેની અંદર આ કૃષિ મંત્રીએ જવાબ આપ્યો છે, જે અનુસાર ગુજરાતમાં છેલ્લા 2 એગ્રી સેન્સેક્સમાં આંકડાની તુલનાએ કુલ 4,35,616 ખાતેદારો ખેડૂત ખાતેદારો વધ્યા છે। જો કે રાજ્યમાં મધ્યમ કક્ષાના ખેડૂતોની સંખ્યામાં 16,782 અને મોટા ખેડૂતોની સંખ્યામાં 8,883નો ઘટાડો થયો છે। બીજી તરફ સીમાંત ખેડૂતોની સંખ્યાની વાત કરી લઈએ તો 2,31,000 નાના ખેડૂતોમાં 1,86,667 અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યામાં 70,721નો વધારો થયો છે। આ તુલના 2010-11 અને 2015-16ની વચ્ચે કરવામાં આવી છે। સવાલ એ છે કે ખેતી કરવાવાળા ખેડૂતો ઓછા છે તો જેમના નામે જમીન છે એવા ખાતેદારોની સંખ્યા કેમ વધતી રહી છે। મારો આ ચર્ચા કરવાનો મૂળ મુદ્દો એ છે કે ખેતીમાંથી દિલચસ્પી તમામની ઘટી રહી છે, ખેતી કરવા કોઈ તૈયાર નથી, તો ચોપડે ખેડૂત કેમ રહેવું છે બધાને, કેમ? એ પાછળનો આશય શું છે એ જાણવો સમજવો જરૂરી છે। કારણ કે ખેતી નથી કરવી, ખેડૂત તરીકે બહાર બજારમાં ઓળખ નથી આપવી। દીકરો શું કરે છે તો કે નોકરી, એમ ક્યારેય નથી કહેતા કે ખેડૂત છે। ચોપડે ખેડૂત નામ બોલતું હોય, ખાતેદાર તરીકે ખેડૂત બોલતું હોય, પણ કોઈ પોતાની જાતને ખેડૂત બતાવવા માગતા નથી અને ચોપડે ખેડૂત કેમ બોલી રહ્યા છે। બસ આ જ સંશોધન કરવા, આ જ સમજવા, કારણ કે આ મહત્વનો મુદ્દો છે, આપણા ભવિષ્ય સાથે જોડાયેલો છે। આપણે ખેતી પ્રધાન દેશ આપણા દેશને કહીએ છીએ, ખેતી ગુજરાતનો પણ મુખ્ય વ્યવસાય આજે પણ ગણાય છે આ આંકડાના આધારે। પણ શું ખરેખર ખેતી સાથે આટલા લોકો જોડાયેલા છે એનું વિશ્લેષણ કરવું જરૂરી છે। મારી સાથે હિતેશભાઈ જોડાયા છે, બીજેપી કિસાન મોરચાના અધ્યક્ષ છે। રમેશભાઈ જોડાયા છે, કૃષિ તજજ્ઞ છે। ભરતભાઈ ચૌધરી જોડાયા છે, ખેડૂત આગેવાન છે। હિતેશભાઈ, આપની જોડેથી જાણવા માંગીશ, એ હકીકત છે કે જમીન વધી નથી, આપણી સીમા એટલી ને એટલી રહી છે, એ હકીકત છે નવા ઉદ્યોગો સ્થપાયા છે, એ હકીકત છે ખેતીની જમીન બિનખેતીમાં થઈ, એ જગ્યાએ ઉદ્યોગો પણ થયા, શહેરોનો પણ વિકાસ વિસ્તાર થયો, છતાં પણ ખેડૂત ખાતેદાર વધવા પાછળના કારણો શું? રોનકભાઈ, ભારત કૃષિ પ્રધાન દેશ છે, સાથે સાથે આપણી જે ખેતીનો ક્ષેત્રફળનો જે જમીનનો ભાગ છે એટલો ને એટલો રહે છે, સામે વસ્તી વધતી જાય છે, ખેડૂત ખાતેદારો પણ વધતા જાય છે। એટલે આપે જે આંકડા બતાવ્યા કે મોટા ખેડૂતો ઘટતા જઈ રહ્યા છે, સામે નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। એ સ્વાભાવિક છે કે જમીનનું ક્ષેત્રફળ એટલું રહે છે, સામે વસ્તી વધારાના કારણે, બાહ્ય ભાગ પડવાના કારણે ખેડૂતો, જે મોટા ખેડૂતો છે એ સીમાંત અને ધીમે ધીમે નાના ખેડૂતો તરફ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। પરંતુ ખેડૂત ખેતી છોડીને અન્ય વ્યવસાય તરફ જઈ રહ્યો છે। એવું કરવા કરતાં એક પરિવારમાં એક પિતાને ધારો કે 2 દીકરા છે તો એક ખેતી સાથે જોડાયેલો રહે છે અને બીજો દીકરો પૂરક વ્યવસાય તરીકે અન્ય વ્યવસાય તરફ જઈ રહ્યો છે, એવું પણ કહી શકાય। એનું કારણ ઘણા બધા છે કે ભૌતિકતા પાછળની દોડ, માણસની સામાજિક જરૂરિયાતો સંતોષવા માટે ખેતી સાથે અન્ય વ્યવસાય કરવો જરૂરી હોવાના કારણે એક પરિવારમાંથી 2 દીકરામાંથી એક દીકરો ખેતી સાથે જોડાયેલો રહે છે અને બીજો દીકરો અન્ય વ્યવસાય માટે શહેર તરફ અથવા નાના પોતાની નજીકના જે નાનકડું ગામ, મોટું જે નાનું શહેર છે, ટાઉન છે, એના તરફ જવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે। પરંતુ એ ખેતી નથી છોડતો, એ ખેતી સાથે ગામડા સાથે તો જોડાયેલો જ રહે છે। એટલે
સંખ્યા ખેડૂતોની વધી રહી છે, પરંતુ નાના અને સીમાંત ખેડૂતો વધી રહ્યા છે. પરંતુ દરેક ખેડૂત, જે પણ પરિવાર ખેતી સાથે જોડાયેલો છે, જે દીકરો ખેતી સાથે જોડાયેલો છે, આજે પણ ગુજરાતનો દરેક દીકરો ગર્વ સાથે કહે છે કે હું ગુજરાતમાં જન્મ્યો છું, ગુજરાતના ગામડામાં જન્મ્યો છું અને ખેડૂત પરિવાર સાથે જોડાયેલો છું અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલો છું. એ ગર્વ સાથે કહી શકે છે, કારણ કે ગુજરાતમાં ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે છે. કદાચ હિતેશભાઈ આપ અર્ધસત્ય કહી રહ્યા છો એનું મોટું ઉદાહરણ હું છું. આપ કહી રહ્યા છો બે દીકરા. મારા જ પરિવારની વાત કરું, મારા દાદા ખેડૂત હતા, મારા પપ્પા અને મારા કાકા બંને ખેડૂત, ચોપડે ચોક્કસ રહ્યા, શહેરમાં આવ્યા. અમે બંને ભાઈઓ શહેરમાં આવ્યા, અમારામાંથી કોઈ ખેતી કરતું નથી, અમે ચોપડે ખેડૂત છીએ અને આવા અનેક પરિવાર છે. આ હકીકત છે રોનકભાઈ. અને એટલા માટે હું આ કહું છું, મારું ગામ કે અનેક ગામ વડીલો સિવાય એક ગામમાં કોઈ દીકરા નથી, એવા વડીલો 70% છે ગામડામાં. રોનકભાઈ, તમારું કમનસીબ કહું કે મારું સદનસીબ કહું એ કહી નથી શકતો, પણ હું એવું કહી શકું કે તમે કોંગ્રેસની સરકારમાં મેચ્યોર થયા હતા, એટલા માટે ક્યાં તો ગામડું છોડી, ખેતી છોડી અને તમે અન્ય વ્યવસાય સાથે જોડાયા છો. હું મારી જાતને ગર્વ સાથે કહી શકું છું કે નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મેચ્યોરિટી સાથે ખેતીના વ્યવસાય સાથે જોડાયો અને આજે હું ગર્વ સાથે કહી શકું છું કે હું ગુજરાતમાં જન્મ્યો, મારું સદનસીબ છે અને હું ખેડૂત પરિવારમાં જન્મી અને ખેડૂત તરીકેની ઓળખ મેળવી છે. એ મારા માટે ગર્વનો વિષય છે, કારણ કે હું 2000 પછી નરેન્દ્ર મોદીની રાજ્ય સરકારની ધુરા સંભાળ્યા પછી ખેતી સાથે જોડાયો છું અને ગર્વ સાથે હું મારું જીવન નિર્વાહ ચલાવી શકું છું. ખેર, આપ નહીં માનો પણ આ હકીકત છે. તમારું ગામ ને મારું ગામ બીજેપીની સરકાર આવ્યા પછી પણ ખાલી થયું છે. મારા પપ્પાને લોકો કોંગ્રેસના સરકારમાં ખાલી કરીને ગયા અને હું જ્યારે આવ્યો ત્યારે ભાજપની સરકાર આવી હતી, શહેરમાં આવી ગયો હતો. આ પણ હકીકત છે. અને હવે પછીની પેઢી કેમ નથી જતી? માત્ર પોલિટિકલ કારણ નથી, માત્ર સરકાર નથી, સામાજિક કારણ પણ છે. અને એટલે જ ચર્ચા કરવી જરૂરી છે કે ખેતીથી લોકો કેમ ભાગે છે. હું ફરીથી કહું છું, આ સામાજિક કારણ પણ છે, સરકારી કારણ તો છે જ, ખેડૂતની આવક નથી એ પણ તો કારણ છે જ, પણ એ સિવાય પણ સમાજે વિચારવું પડશે. રમેશભાઈ, આપ શું માનો છો? હિતેશભાઈની વાત સાચી કે હું ખોટો? ના, મહદઅંશે હિતેશભાઈ 50% સાચા છે અને 100% તમે સાચા છો. બંનેની તુલનામાં વાત કરીએ તો અહીંયા કોઈ સરકારની વાત નથી, કોઈ પક્ષની વાત નથી. હું ફિલ્ડ સાથે જોડાયેલ કૃષિ પત્રકાર છું. હું ગામડાઓ રખડું છું, સીમસેઢા રખડું છું. આજે 10 વર્ષ પહેલાં હું જે ગામડામાં જતો અને ગામડામાં રોનક હતી, એ રોનક આજે ઓસરી ગઈ છે. એ શેરીમાં 50-60% ઘરને તાળા લાગી ગયા છે અને પૂછવામાં આવે કે ભાઈ આ કેમ આ લોકો તાળા મારીને વાડીએ ગયા છે, પણ એ જવાબ મળે છે કે ભાવનગર ગયા છે, સુરત એમને બિઝનેસ છે, અમદાવાદમાં છે કે રાજકોટમાં છે. દરેક ખેતી સિવાયના વ્યવસાય સાથે જોડાવા લાગ્યા છે. એનું એકમાત્ર કારણ છે કે ખેતી કરતા યુવાન છોકરાઓને આજે સંબંધ કરવાની, એના લગ્ન માટેનો સૌથી સામાજિક પ્રશ્ન અઘરો બની રહ્યો છે. એટલે ન છૂટકે ખેતી છોડી અને અન્ય વ્યવસાય તરફ જઈ રહ્યા છે. બાકી જમીનનો મુદ્દો છે, એ જમીનનો મુદ્દો તો આપણે એમ કહી શકીએ કે ભાઈઓ ભાગે જમીનના ટુકડા થતા જાય એટલે ખેડૂતોની સંખ્યા વધી છે, પણ ઓરિજિનલ ખેતી કરવાવાળાની સંખ્યા ઘટી છે. ગમે એ સરકાર હોય, કોંગ્રેસની હોય કે ભાજપની હોય, એ મુદ્દો બાજુમાં રાખી દે. પણ રમેશભાઈ જુઓ, જમીનના ટુકડા થયા. એક સમય હતો રમેશભાઈ, મારા તમારા બાપા કે દાદા 200 ફૂટ નીચેથી પાણી ખેંચી અને ખેતર પાતા. બળદ ના હોય તો જાતે ગાડું ઉચકીને ખેંચીને ખેડતા. આજે ટેકનોલોજી આવી, પાણી આવ્યું અને ટેકનોલોજી, જો મોટું ખેતર હોય તો જ આપણે કરી શકીએ ખેતી. કેટલું ખોટું થઈ રહ્યું છે કે ખરેખર તમામ સગવડો આવવા લાગી ત્યારે આપણે શહેર તરફ ભાગ્યા અને ખેતી છોડી. એટલે કોઈ સામાજિક મુદ્દાને હિસાબે જવું પડ્યું છે. ખેતી આજે કરવી નથી પણ દરેકને પોતાના ખાતામાં રાખવી છે.
કારણ કે ભવિષ્યમાં જો 1 નંબરી 2 નંબરી પૈસા જો થાય તો એનું સેટલમેન્ટ કરવા માટેનો સૌથી અગત્યની જો હોય તો એ ખેતી કહી શકાય છે. એટલા માટે આજે કચ્છમાં ઘણા બધા એવા ખેડૂતો છે કે એ ખાતેદાર છે અને બોમ્બે એનો વસવાટ છે વર્ષોથી. અહીંયા કોઈ ખેતી એનું અન્ય કોઈ ખેતી સંભાળે છે. એવી રીતે સૌરાષ્ટ્રમાં અથવા શહેર આજુબાજુની જમીનોની કિંમત વધી છે દિવસે દિવસે. એટલે એ જમીન વેચાય છે અને જમીન ટૂંકી થતી જાય છે. એટલે ખેડૂતને આધુનિક ટેકનોલોજી મળવા છતાં એ ખેતીથી વિમુખ થતો જાય છે. એને ભાવ પૂરા નથી મળતા ઘણી વખત, અને બીજી ઘણી બધી સામાજિક સમસ્યાઓને લીધે આજે ખેડૂતને ખેતી કરવામાં રસ રહ્યો નથી. સરકાર નો ડાઉટ એનો પ્રયત્ન પૂરેપૂરો કરે છે કે ભાઈ આ ફલાણી સગવડ આપી, ફલાણી સહાય આપી, પણ દર વર્ષે કટોરો લઈને ઊભું રહેવું એ પણ ખેડૂત માટે વ્યાજબી નથી. એને શરમ આવે છે કે ભાઈ કેની સહાય લેવી. જી ભરતભાઈ, આપ તો સુલઝેલા ખેડૂત છો, અમે બધા વાતોડિયા ખેડૂતના દીકરા છીએ. તમે સુલઝેલા ખેડૂત છો, એકદમ પ્રમાણિકતાથી કહેજો, શું ખેડૂતનો દીકરો ખેતી કરવા ઈચ્છે છે ખરો? અને બીજું, આ પણ તો હકીકત છે, જો ખેતીમાં કમાણી હોત, ખેતીમાં એ સામાજિક સ્ટેટસ હોત, તો અત્યારે ખેડૂત પાસેથી જમીન ખરીદવાવાળા ખેતી કરવા ખરીદે છે કે વેપાર કરવા? જો ખરેખર ખેતીના માટે લગાવ હોત અને ખેતીમાં આવક હોત તો જમીન, ઘરમાં પૈસા હોય તો જમીન વધારે ને ખેતી માટેની. તમને લાગે કોઈએ તમારા ગામમાં, મારા ગામમાં ક્યારે સાંભળ્યું કે ખેડૂતે જમીન ખેતી કરવા માટે વધારી? ના. તમારો અનુભવ શું કહે? તમામ દર્શક મિત્રોને ખેડૂતના નમસ્કાર. સાહેબ, આ મુદ્દો તો બહુ ગહન છે, બરાબર. જમીનમાં ખેડૂતો વધ્યા, જમીન ઘટી એટલે ભારતનું ક્ષેત્રફળ વધતું નથી, અને દિવસે દિવસે વસ્તી વધતી જાય છે. એટલે ખેડૂત ખાતેદારો પણ બાપ દાદાની મિલકતમાં અમે કે 4 ભાઈ તો અમારે 4 ભાગ પડ્યા, બીજાને પડે, એટલે ખેડૂત ખાતેદારોની સંખ્યા વધવાની છે. પણ હવે જે હિતેન્દ્રભાઈને વાત કરી, હિતેન્દ્રભાઈને કે ભાઈ એક ભાઈ ખેતી કરે, બીજો ભાઈ સાથે બહાર જાય, આ બધું અશક્ય છે. જેની લાયકાત હોય, શૈક્ષણિક બીજી, એ કોઈ ખેતી કરવા તૈયાર નથી. સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય, સરકાર હંગાથી આ મુદ્દાને કોઈ લેવા દેવા જ નહીં, બરાબર છે. કોઈ સરકાર આવે એટલે બીજી સરકાર આવે ખેતી છોડશે ને આ કરશે, વાત ખોટી નહીં. ખેતીમાં તમે પોતે ભણેલા ગણેલા માણસ છો, આજથી 25 વર્ષ જૂનો રેકોર્ડ કાઢો. દવા, ખાતર ને બિયારણનો શું ભાવ હતો અને ખેડૂતની વેચાણ કિંમતનો શું ભાવ હતો, અને પછી તમે એ બધી વાતો કરો ખેડૂતના ઘરમાં શું આવે છે. ખેડૂત ખેતી છોડી રહ્યો છે. નાનો ખેડૂતને હબળો ગામડામાં 2 વીઘા જમીનવાળો ખેડૂત છે ને, એ 2 વીઘા જમીન છોડી જીઆઈડીસીમાં 10,000ના પગારમાં જાય છે. એને 2 વીઘા જમીનમાં વર્ષે 1,20,000 વધતા નથી, કારણ કે ડીઝલ મોંઘું, ખાતર મોંઘું, દવા મોંઘી, અને સિઝનમાં તો ડુપ્લિકેટ બિયા ને ડુપ્લિકેટ દવાઓ. એટલો બધો ખેડૂત શિક્ષિત નહીં. ખેતીમાં ભણેલો ખેડૂત ઓછો ભણેલો હોય, બહુ શિક્ષિત ના હોય, એ જ ખેતી કરે છે. અને જે હમણાં સાહેબે જે કહ્યું કે સામાજિક વસ્તુ છે કે ખેડૂતના છોકરાના ઘેર 25 વીઘા જમીન હોય ને 25 ભેંસો દૂધણી હોય, પણ એનો છોકરો આજે એની દીકરી પણ ખેડૂતના ઘેર પરણવા તૈયાર નહીં, ખેડૂતના દીકરાને, અને હોમરવાળી દીકરી પણ ખેડૂતના ઘેર આવવા તૈયાર નહીં. એવી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે. દિવસે દિવસે જમીન ઘટે છે. શહેરોમાં વધ્યું છે, શહેર વધ્યું, ઔદ્યોગિક વસાવો વધ્યું. અરે સાહેબ, નેનોમાં જમીન તમે હાલી, એમાં કયો ઉદ્યોગ ચાલે, પણ ખેડૂતોની જમીન જઈ. એમાં તો બે મત નહીં, એમાં અમુક નાના મોટા બધા ખેડૂતો, પણ એ જમીન, અને આવા પ્રોજેક્ટોમાં જમીન જાય છે. અરે સાહેબ, અમારે આ બધી વાતો કરીએ, ખેડૂતમાં જે તમે કીધું કે બીજા ખેડૂતો જમીન ખરીદ, ખેડૂત પોતે ખેતી કરવાવાળો ખેડૂત જમીન ખરીદતો આજની તારીખે નથી. તમે કોઈ પણ જગ્યાએ બતાવો, કોઈ પણ જગ્યાએ કે જમીન ખેડૂતે 5 વીઘા કે 2 વીઘા રાખી અને એમાં ટ્રેક્ટરથી ખેડ કરશે. હા, ટેકનોલોજી વધી છે, એના હંગાથી હું ના નથી કહેતો, સગવડ વધી છે, પણ નાનો ખેડૂત ટ્રેક્ટર ના વસાઈ શકે. અમુક વસ્તુ મને કહેવાય નાનું ટ્રેક્ટર, એટલે આ નાનું ટ્રેક્ટર તો 3 ઇંચ જ ખેડાય, એના ખેડ માટે ઓછામાં ઓછું 1/2 ફૂટ ખેડવું પડે.
એટલે એ નાનો ખેડૂત નાનું ટ્રેક્ટર વસાવે એ બધી વાતો ખોટી છે. એટલે મારું કહેવું છે આજની તારીખે જે જમીનો વેચાય છે ખેડૂતોની એ રાય ખેડૂતો ખેતી કરવા માટે લેતા નથી ફાઇનલ. અને તમે બધા આપણે બધા છો બધા અજાણા છે શહેરની આજુબાજુ 2 વીઘાનો ફોન થયો ગમે જિલ્લાનો ખેડૂત આવો છૂટ આલ્યા પછી એ તમે જુઓ તો એમાં તો હેસકા બોધેલા હોય છે અને છોકરો ક્રિકેટ રમતો હોય છે, એમાં ખેતી થતી નથી. ભલે આજે વાતો તમે હું ગમે તે કરીએ કે ખેતી આગળ જશે પણ ના, ખેતીમાંથી આજની તારીખે જે ગુજરાતનું ઉત્પાદન વધ્યું છે. આપણો બનાસકાંઠામાં મેં 5 વર્ષ ખેતી કરી છે બાબર તાલુકામાં. સત્ય વાત કહું તમને, ખેડૂતને ઉત્પાદન લેવું છે, નહીં લેવું એમ નહીં. અલ્યા એને ફક્ત શિયાળુ રાયડાના પાક સિવાય બીજો પાક લઈ શકતો નથી કે તમારું ટાઈમનું મેનેજમેન્ટ પાણીનું 9મા મહિના વરસાદ સપ્ટેમ્બરમાં બંધ થઈ જાય. આખા ગુજરાતમાં એકી હારી ના થાય. કોઈ ગામમાં આ થયો કયા તાલુકો, હવે જે દિવેલાની ખેતી કરી હોય વહેલી 7મા મહિનામાં એ તમે 9મા 10મા મહિનામાં પણ દિવેલા હુકાઈ જાય છે. ખેડૂતને બિયારણ ને ખેડના પૈસા મળે. એટલે ખેડૂતો અમુક જગ્યાએ તમે કેનાલની વાત કરો છો, મારા હંગાથી રૂબરૂ તમે આવો તો હું રૂબરૂ પ્રોગ્રામ કોઈ આપણે કિસાન મોરચાના પ્રમુખને હું રૂબરૂ ગામડામાં લઈ જાઉં. એમ ન જાણું પાણી જોતું, હા કેનાલ છે બરોબર, મેઇન કેનાલની આજુબાજુ ખેડૂતો 3 પાક લઈ શકે છે. બાકી નાના ખેડૂતો દિવેલા વાયા હોય એને 7મા મહિનામાં તમે પાણી છોડો 11મા મહિનામાં એ હુકાઈ જાય છે. શિયાળુ પાકમાં ફક્ત એ લોકો રાયનો પાક લઈ શકે છે. અને જનરલી ખેડૂતો જે આવું 1-2 વખત બને એટલે ગમે તે કઈ ખેતી છોડી દેવા કે આ તો ખર્ચના પૈસા મળતા. અરે તમે પાછું બીજું તમને કહું, આપણે જે આપણું મેનેજમેન્ટ નર્મદા કેનાલ ગુજરાત માટે ગુજરાતનું ભવિષ્ય સારું છે, સાચું છે, જરૂર હતી, પણ એમાં તમે મેનેજમેન્ટની ખોમી નાગલા ગામમાં છો થરાદની બાજુમાં એ ગામમાં પાણી ગામ ડૂબમાં જાય છે એ મેનેજમેન્ટ પણ નહીં. એ ગામમાં 3 ગામની જમીન ફેલ થઈ છે. તમે ઓન પેપર ખેડૂતના ખાતેમાં ઉત્પાદન નથી. જી સાહેબ ભરતભાઈ આપ જોડાયેલા રહેજો. હિતેશભાઈ, મારે એ જ જાણવું ને સમજવું છે, ખેતી કરવી નથી એમાં રોનક પટેલ પણ આવી ગયો, પણ ચોપડે નામ રાખવું છે. 7-12માં તો નામ હોવું જ જુઓ. શું કારણ? એના ઘણા બધા કારણ છે કે ખેડૂત ખાતેદાર તરીકે રહેવું, કારણ કે ખેતી આવનારા સમયમાં, જમીન આવનારા સમયમાં ખૂબ મહત્ત્વની મિલકત થવાની છે એવું બધાને લાગે છે. એટલે બધા લોકોને એવું છે કે ખેડૂત ખાતેદાર રહેવું જોઈએ, આવું દરેકના મતમાં છે. પરંતુ રોનકભાઈ, હું વ્યક્તિગત એવું માનું છું કે ખેતીને માત્ર વ્યવસાય ન ગણતા ખેતી એક જીવન પદ્ધતિ છે. અને આ જીવન પદ્ધતિથી જેને જોડાવવું હોય એમાં હું માનું છું કે આખા વર્લ્ડનો સૌથી સારો કોઈ વસ્તુ હોય કે જેને સારી રીતે જીવવું છે, કુદરતને અને પ્રકૃતિ સાથે જોડાઈને જીવવું છે, એના માટે ખેતી જેવું ઉત્તમ કોઈ કાર્ય નથી. એટલે ખેતી માત્ર એક વ્યવસાય નથી, પણ ખેતી એક જીવન પદ્ધતિ છે. રોનકભાઈ, આખી ડિબેટ તમારી મેં જ્યારે તમે મને કીધું ત્યારે મને વ્યક્તિગત ઉત્સાહ આવ્યો કે આ ડિબેટમાં જવું જોઈએ. કારણ કે હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે મારે દર્શકોને જણાવવાની ઈચ્છા થાય છે કે લોકશાહીમાં જ્યારથી કેટલા બધા વડાપ્રધાનો ગયા છે, પરંતુ તમે દરેક વડાપ્રધાનનો અભ્યાસ કરજો કે નાના અને સીમાંત ખેડૂતો માટે કોઈએ ચિંતા કરી હોય તો આ દેશની અંદર પહેલા પ્રધાનમંત્રી હતા કે જેમણે નાના અને સીમાંત ખેડૂતોની જાહેર ફ્લોર ઉપરથી વાત કરી છે, અને માત્ર નરેન્દ્ર મોદી છે. માત્ર વાત કરવી નહીં, નાના અને સીમાંત ખેડૂતો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, સિંચાઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, એના માટે ઇનપુટ કોસ્ટ માટે લોનની વ્યવસ્થા કરવી, એના માટે વીજળી માટેની વ્યવસ્થા કરવી, એના યાંત્રિકીકરણ માટેની વ્યવસ્થા કરવી, અને એના વેચાણ અને વેલ્યુ એડિશન માટે FPO સુધીનું પ્લાનિંગ કરવું. એના માટે નાના અને સીમાંત ખેડૂતો માટે કોઈએ એ પ્લાનિંગ કર્યું હોય તો માત્ર નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારે અને ભૂપેન્દ્રભાઈની રાજ્ય સરકારે. એટલે આ નાના અને સીમાંત ખેડૂતોની આજે રોનકભાઈ વાત કરી રહ્યા છો આપ, તો આ નાના અને સીમાંત ખેડૂતો પણ બચવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું બચવા જોઈએ, કારણ કે આ દેશની અંદર અને આ પૃથ્વી ઉપર ચોપડે બચવા જોઈએ કે ખેતી ઉપર બચવા જોઈએ? વાસ્તવિકતામાં બચવા જોઈએ કે જે રિયલમાં ખેતી કરી રહ્યા છે એવા ખેડૂતો બચવા જોઈએ. એના માટે જો કોઈએ પ્રયત્ન કર્યો તો માત્ર ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે કર્યો છે. રમેશભાઈ, તમે સંતુષ્ટ છો? તમને લાગે છે ખરેખર સંનિષ્ઠ પ્રયાસ થયા છે? તમને લાગે તમે જમીન ઉપર કામ કરો? હું તો નથી કરતો. પ્રયાસો સરકાર દરેક, હા હું તો કરું છું અને આજે પણ જોડાયેલ છું ખેતી સાથે. પણ જે પ્રયત્નો થઈ રહ્યા છે એ સવાલ વગરની વાત છે, પણ
જે ઇનપુટ ખર્ચ ખેતીનો સતત અપ થઈ રહ્યો છે અને આઉટપુટ એનું જે મળે છે, એટલે જેટલું નાખીએ છીએ એટલું પાછું વળતર મળતું નથી. ખેડૂતોને આ પ્રશ્ન સૌથી મૂંઝવી રહ્યો છે. અત્યારે ખેડૂતો એ ટકી રહ્યા છે કે જેની પાસે ખેતી સિવાયનો બીજો વ્યવસાય છે, એવા ખેડૂતો આજે ખેતીને સારી રીતે મેન્ટેન કરે છે. બાકી તો મેં એવા ખેડૂતો માર્કેટિંગ યાર્ડોમાં જોયા છે, ખેતરોમાં જોયા છે કે આમ એનો પાક થયો અને આમ એને બીજે દિવસે વેચવો પડે છે. એની પાછળના કારણો તમે જુઓ તો બિયારણ ઉધારે લીધું હોય, દવાઓ ઉધારે લીધી હોય, રાસાયણિક ખાતરો તો ગમે એની પાસેથી ઓછી ઉધારા કરીને લીધા હોય. એ બધાનો વ્યવહાર વહીવટ સાચવવા માટે નીચા ભાવે એવા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં મેં એનો જણસી વેચતા મેં જોયા છે કે એને તમે થોડાક વધારે પ્રશ્નો પૂછો તો એ રડવા પણ લાગે છે. એની મજબૂરી છે, એ બીજું ખેતી સિવાયનો એનો વિકલ્પ નથી. અને ખેતી પણ કેટલી હોય, એની પાસે 10 વીઘા હોય, 15 વીઘા હોય અને 5 વ્યક્તિનો પરિવાર હોય, એટલે એ કોઈને જમીન આપતા નથી. એ પોતે જાતે મહેનત કરે છે પણ એને એનું વળતર પૂરું મળતું નથી. એટલા માટે એ ખર્ચ વધે છે, એની સામે કૃષિ જણસીઓની કિંમત થતી નથી. એ હિસાબે ખેડૂતો વિમુખ થઈ રહ્યા છે. ભરતભાઈ, અંત તરફ જઈ રહ્યો છું. શું કરી શકાય જેના કારણે ખેડૂત ખેતી સાથે જોડાઈ રહે? અને મારો જે મુદ્દો મેઇન છે આ કે ચોપડે જ ખેડૂત કેમ, એ રોનક પટેલ પણ અંદર આવી ગયો. શું સમય નથી આવી ગયો? સમય નથી આવ્યો આ મુદ્દે વિચારણા કરવાની? બાદ બાકી કરો ભાઈ. ખેતર કોઈ દિવસ જોવા નથી આવતો રોનક પટેલ, અને 7/12 ઉતારા કરવા ગ્રામ પંચાયતમાં પહોંચી જાય. તમારી વાત બિલકુલ સાચી સાહેબ. આવા તો ખેડૂતો ગુજરાતમાં કહું છું. હમણાં હિતેશભાઈએ કીધું કે નાના અને શ્રીમંત ખેડૂતોને અમે બચાવવા અને આગળ લાવવા પ્રયત્ન કરીએ છીએ. અરે સાહેબ, આ ગુજરાતમાં ભારતમાં રોડ નીકળે છે એમાં નાના શ્રીમંત ખેડૂતો જ મરી જાય છે. 26,000 કિલોમીટર, 1 કિલોમીટરમાં 85 વીઘા, એ તમે ઓકડો લઈ લો, બિન ખેડૂત થશે. એ ખેડૂતોની દશા જુઓ તમે આજની તારીખે. તમે દેશના વિકાસની વાત કરો છો, બધું બરાબર છે, પણ જો ખેતીમાંથી આ જમીન નીકળી જશે 1 કિલોમીટરમાં 85 વીઘા. ભારતમાં આ રોડ આવે છે 85,000 કિલોમીટર, એમાં ગુજરાત એકલામાં 26,000. તો ગુજરાતની કેટલી જમીન જશે અને કેટલા નાના શ્રીમંત ખેડૂતો, ખેડૂત ખાતેદાર મટી જશે. એટલે આમાં તો તમે આ બાદ બાકી તો હજુ કરી જ નથી, બરોબર. અને એમાં બીજું નવું તમને કહું શું થશે, એ જે રોડનો નાળો ને બધું કરશે, એમાં નાગલા ખરું ને, જે થરાદ તાલુકાનું નાગલામાં જે પાણી ભરે છે, એની આજુબાજુના ગામોની જમીનોમાં આ લોકોના નકશામાં તમે ડીસાના પુલ ઉપર જો પાણી ભરી શકતા હોય, અમદાવાદમાં 3 વર્ષે પુલ તૂટતો હોય, તો આના મેનેજમેન્ટમાં અમારા ગામડાની જે આદર્શની જમીનો છે બધી ડૂબમાં જશે અને એ જમીન ફળદ્રુપ મટી જશે ને એ બધો તળાવ થઈ જશે. એટલે તમે આ રોડ આવ્યા પર તો કેટલી જમીન બરબાદ થશે એનું નક્કી જ નહીં. દેશના વિકાસ એકલો વિકાસ દેખાય છે, પણ હમો ગુજરાતની જમીન ઓકળો લખી લેજો. 26,000 કિલોમીટર ગુજરાતમાં રોડ આવે છે. 1 કિલોમીટરમાં 85 વીઘા જમીન જાય છે. અને રોડની આડાથી જે જમીન બગડશે એનો ઓકળો તો બગડ્યા પછી ખબર પડશે. એના માટે મારા હરિહેડો નાગલા ગામમાં, થરાદ તાલુકા નાગલા ગામમાં હેડો, એ પરિસ્થિતિ જે આડેશવાળા ગામમાં થશે. તમે જમીન બતાવવાની વાત કરો છો, પણ એ ખેડૂતના આપઘાત કર્યા સિવાય છૂટકો નથી. માટે તમે અમુક નિર્ણયો વિકાસ વિકાસ વિકાસ, જો ખેતી જ નહીં હોય તો તમે શું પ્રોડક્શન કરશો? અનાજ નહીં હોય. અને ખેતીના આધારે ખેતી પ્રધાન ખેડૂતના આધારે ઉદ્યોગો છે. તો તમે આ જે ગુજરાતની 26,000 કિલોમીટરની જમીનના બાજુની જમીન અને રોડની જમીનનો ઓકળો કાઢો, ગુજરાતમાં જેટલી જમીન ઓછી થશે એ તો તમે ઓકળો કાઢો. નાના શ્રીમંત ખેડૂતોનો તો આપઘાત કર્યા વગર છૂટકો નહીં હોય એવી પરિસ્થિતિ ઊભી થશે. એટલે તમે એકલા વિકાસની વાતો ના કરો, ખેડૂતો જુઓ. અને નાના શ્રીમંત ખેડૂતનું મારું એવું જ કહેવું છે, 1 વીઘો જમીન સરકારના નજર હેઠળ વવડાવો કે ભાઈ આ પાક વાયો, તમે ઓકળા આલો, ખેડૂત નફો. એ સરકારના નજર હેઠળ દરેક જગ્યાએ ગ્રામ સેવકો છે, કૃષિ યુનિવર્સિટીઓ છે, તો તમે ડેમોન્સ્ટ્રેશનમાં 1 વીઘાનો ખર્ચો કાઢો, ખેડૂતના ઘેર હું વાંધે છે પછી એ વાતો થાય. બાકી તમે
બધા બીજા સાઈડ બિઝનેસ કરતા હોય અને ખેતીની આવક બતાવવા માટે બધી ખેડૂતો થતા હોય છે. એ તો હું જાણું છું, એ તો ખુલ્લું દર્પણ જેવી વાત છે. એટલે ગુજરાતની જમીન તો જેટલી ઓછી થશે એ રોડમાં, અને નેનો વાળે શું કર્યું? નેનો પ્રોજેક્ટ તો કર્યો નહીં. આ રોડમાં કને ફરવાનું છે? જો પ્રોડક્શન જ નહીં હોય એટલે બધું વિચારીને કામ કરો તો લો. ખેડૂત ભરતભાઈ, સમયનો અભાવ છે, હિતેશભાઈ જોડે વાત કરી લો. અને ખેડૂતની શબ્દ તે બજારમાં જી બજારમાં ખેડૂત શબ્દ કહેતા લોકોને શરમ આવવા માંડી છે. એ બધી બસ વાતો સવાલ ગમે તે કરતા હોય. આજ હકીકત છે, આજ હકીકત છે. ખેડૂત કહેતા શરમ આવે છે. ખેડૂત એમ કે જગતનો તાત, આ કહેવા પૂરતી વાર્તા રહી ચૂકી છે. આ હકીકત છે. હિતેશભાઈ, અંત તરફ જોઉં છું. બધા સુધરેલા આપણા જેવા લોકો વાર્તા કરતા હોય એટલે એમ કે બેક ટુ ધી રૂટ્સ, એટલે કે ફરીથી ગામડા તરફ જઈશું, ફરીથી ખેતી તરફ જઈશું. તમને આશા દેખાય છે. અને મારો એક સવાલ છે, એ મને 100 વખત દિલ દિમાગમાં આવેલો હશે. ખેડૂત બિયારણ ખાઈ જતો નથી, ખેડૂત જમીનમાં પાણી પીવડાવે પી જતો નથી, ખેડૂત ખાતર ખાઈ જતો નથી, તો ખેડૂતને દેવામાં એટલે ઉતરે છે કે આની અંદર પૈસા વધુ જાય છે. જો ખેતી વ્યવસાય નથી તો આ ત્રણેય વસ્તુ આપણે ખેડૂતને મફત કેમ ના આપી શકીએ? 100% રોનકભાઈ, ખેડૂતને જે ઇનપુટ કોસ્ટ છે એમાં ઘટાડો થવો જોઈએ. એના માટે સરકારના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે સરકાર આના તરફ ખૂબ ગંભીરતાથી વિચારે છે. 2014 પછી જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા એ પછી ખેડૂતોને ઇનપુટ કોસ્ટ માટે જે પૈસા ભાઈ વાત કરતા હતા ભરાણા સાહેબ કે શાહુકારો જોડે દેવું કરવું પડતું હતું, એમાંથી બહાર નીકળવા માટે કેન્દ્ર સરકારે પ્રયત્ન કર્યો અને કેસીસીની મર્યાદા વધારવા માટે, કે જે પહેલાં 16 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને કેસીસી માટે અપાતા હતા, કેન્દ્ર સરકારે એનો વધારે પ્રયત્ન કરી અને એ બજેટમાં વધારો કર્યો. સાથે સાથે આપણે વાત કરી કે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, પણ સાથે ખેતી સાથે જોડાયેલા પૂરક વ્યવસાયો પણ ઘણા બધા છે. એના માટે પણ કેન્દ્ર સરકારે ફોકસ કરી અને પશુપાલનને પણ કેસીસી અંદર લાવ્યા, જેના કારણે ખેડૂતને પશુપાલન વ્યવસાય તરફ જવું હોય તો ઓછા વ્યાજે લોનો આપી અને ખેડૂત પશુપાલનનો પણ વ્યવસાય ખેતી સાથે કરી શકે અને પોતે પૂરક આવક ઊભી કરી શકે, એ માટે પ્રયત્ન કર્યા. અને રોનકભાઈ, આપણે ગર્વ સાથે ગુજરાતી તરીકે કહી શકીએ કે આખી દુનિયામાં સૌથી વધારે મિલ્ક પ્રોડક્શન માટેનો કોઈ દેશ હોય તો ભારત છે, અને ભારતમાં પણ સરેરાશ સૌથી વધારે મિલ્ક પ્રોડક્શન થતું હોય તે ગુજરાતની અંદર થાય છે. એટલે ગુજરાતનો ખેડૂત ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન તરફ વળ્યો છે, જેના કારણે ગુજરાતનો ખેડૂત ગામડું છોડવાની જે સરેરાશ રેશિયો છે એમાં ગુજરાત ઘણું પાછળ છે. એટલે ગુજરાતનો ખેડૂત પૂરક વ્યવસાય તરફ વધી રહ્યો છે. સાથે સાથે ખેતી માત્ર પોતાની જણસી વેચી માર્કેટમાં અને આવક ઊભી કરવી, એની જગ્યાએ વેલ્યુ એડિશન થવું જોઈએ, એના માટેના પ્રયત્નો થવા જોઈએ. રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષથી એફપીઓના માધ્યમથી નાના ખેડૂતો સમૂહ બનાવે અને નાના એફપીઓ બનાવે એ માટેનો પ્રયત્ન થયો છે. ભરતભાઈ વારેઘડીએ બનાસકાંઠાની વાત કરતા હતા. બનાસકાંઠાની અંદર ધાનેરા તાલુકાની અંદર એક એફપીઓ છે કે જે એફપીઓ એનસીડીએક્સની અંદર જઈને વેપાર કરે છે. એ ખેડૂત જ કરી રહ્યા છે એફપીઓ બનાવીને. આવા તો ઘણા બધા ઉદાહરણ આજે ગુજરાતની અંદર ઊભા થઈ રહ્યા છે કે માત્ર ખેતીની જણસી માર્કેટ યાર્ડમાં વેચીને આવક ઊભી કરવી, એની જગ્યાએ વેલ્યુ એડિશન કરીને કાં તો એનું ટ્રેડિંગ કરીને કમાવું, આ પ્રકારના સક્સેસફુલ ઉદાહરણ ગુજરાતની અંદર ઊભા થઈ રહ્યા છે. રોનકભાઈ, છેલ્લી ટૂંકમાં વાત કરી દઉં કે સોના કરતાં પણ મોંઘી વસ્તુ હવે જમીન થઈ રહી છે. એટલે તમે જે વાત કરી રહ્યો છો કે કેટલાક ખેડૂતો માત્ર જમીન મિલકત ધરાવે છે પણ ખેતી નથી કરતા, પણ હું આશા રાખું છું કે એકવાર મિલકતમાં જમીન છે તો આવનારા સમયમાં તમે કીધું એ પ્રકારે ફરીથી ગામડા તરફ આવશે અને ખેતી તરફ જોડાશે. એવા વિશ્વાસ સાથે હું કહું છું કે જે લોકોને જમીનો છે આવનારા 5 વર્ષ પછી એ શહેરો છોડીને ગામડામાં ખેતી તરફ આવશે. એ પ્રકારની પરિસ્થિતિ 100% ઊભી થવાની. હિતેશભાઈ, આશા રાખું કે દિવસો આવે કે દીકરી પરણાવતા પૂછવામાં આવે કે તમારો દીકરો ખેતી કરે છે કે નહીં, ગામમાં કેટલી જમીન છે, એ વાત ન થાય કે ફ્લેટમાં શહેરમાં રહે છે કે નહીં. અને એક હકીકત છે, વેલ્યુ એડિશન મારો ખેડૂત ત્યારે કરશે કે કુદરતી આફત નહીં આવે તો. ખેડૂતને કુદરતી આફત આવે છે, મૂળ ખર્ચો ખેડૂતનો પાણી, બિયારણ, ખાતરનો છે. શક્ય હોય એટલી આ 3 પ્રોડક્ટ જો જીવન છે જ ખેતીએ, વ્યવસાય નથી, તો ખેડૂતને જીવતો રાખવા સરકારે આ 3 મુદ્દે વિચારવું જોઈએ, જેના કારણે ખેડૂતની કોસ્ટ નીચે આવશે. તો કુદરતી આફત આવી પણ હશે ને તો મારો ખેડૂત દેવામાં નહીં મુકાય. પણ એક ચોક્કસ તમામ લોકો વિચારજો,
દર 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરી ત્રિરંગો લઈને નીકળીએ છીએ અને ખેતી પ્રધાન દેશની વાતો કરીએ છીએ દેશભક્તિની. જો તમે ખેતી કરતા નથી તો ચોપડે જ ખેતી લાયક જમીન રાખવામાં તમને કેમ રસ છે એ મારા સહિત તમામે એકલા વિચારવાનો સમય આવી ગયો છે.